અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાને લઈ સમગ્ર ગુજરાતમાં હાલ શોકનો માહોલ જોવા મળ્યો છે। અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાનો મામલો સામે આવ્યો છે। આ દુર્ઘટના બાદ શાહીબાગ દુર્ઘટનામાં સ્થળની પીએમએ મુલાકાત લીધી હતી। ત્યારે ફોરેન એક્સપોર્ટ ટીમ દ્વારા પણ અહીં નમૂના લેવામાં આવ્યા છે। ફોરેન એક્સપર્ટો દ્વારા પણ તે નમૂના લઈ ટેકનિકલ અને પ્રાયોગિક પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે। આ મામલે તપાસ કરવા માટે આ પુરાવા એકત્રિત કરાયા છે। પ્લેનમાં ટેકનિકલ સમસ્યા હતી કે બીજી કોઈ તકલીફ તેને જાણવા માટે આ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે। 12 વર્ષ જૂના બોઈંગમાં શું સમસ્યા થઈ તેને લઈ એનાલિસિસ કરવામાં આવશે। તે શાહીબાગ દુર્ઘટના સ્થળની પીએમએ મુલાકાત લીધી હતી। ફોરેન એક્સપોર્ટ ટીમ દ્વારા પણ હવે આ મામલે નમૂના લેવામાં આવ્યા છે। કયા કારણોસર પ્લેનની દુર્ઘટના સર્જાઈ ટેકનિકલ અને પ્રાયોગિક પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે। જે પ્રમાણે શાહીબાગ વિસ્તારની અંદર જે મોટી દુર્ઘટના ઘટી હતી અને ત્યારબાદ જે અલગ અલગ જે એજન્સીઓ છે તેના દ્વારા જે તપાસ જે છે હાથ ધરવામાં આવી છે અને સાથે જ સૌથી મહત્વની વાત એ છે કે જે એફએસએલની જે ટીમો જે છે તેના દ્વારા પણ જે તમામ જે પુરાવા છે તે એકત્રિત કરવાનો જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। જે એક્સપર્ટ જે ટીમો જે છે તેના દ્વારા પણ અત્યારે તમામ જે પુરાવા છે ટેકનિકલ પુરાવા ખાસ કરીને તે એકઠા કરવામાં આવી રહ્યા છે। સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે પણ તેઓએ જે સલાહ સૂચન પણ આપી હતી અને સાથે જ આજે બિલ્ડિંગો જે છે જેની અંદર પણ જે લોકો હતા જેમના પણ મૃત્યુ થયા છે તેવા લોકોના પણ જે ટીમો દ્વારા તમામ જે પુરાવા જે છે પ્રાયોગિક પુરાવા ટેકનિકલ પુરાવા આ તમામ વસ્તુ જે એફએસએલની જે ટીમ જે છે તેના દ્વારા લેવામાં આવે છે અને સાથે ટેકનિકલ ટીમ જે છે તે પણ જ્યારે જે આવી હતી તો એ ટેકનિકલ ટીમ દ્વારા પણ આ તમામ જે પુરાવા છે એકત્રિત કરવાના કામગીરી જે હાથ ધરવામાં આવી છે। આ તમામ વસ્તુઓ જે છે એક જે પુરાવાના જે ભાગરૂપે એકત્રિત કરવામાં આવી છે। આ તમામ જે લોકો જે છે તે આજે જે પુરાવા જે છે એકઠા થશે ત્યારબાદ કયા કારણોસર આ જે સમગ્ર ઘટના ઘટી હતી અને સાથે જ આ જે ઘટના બાદ હવે શું તકેદારી રાખી શકાય તે માટેની જે વ્યવસ્થા છે તે પણ કરવામાં આવશે। 12 વર્ષ જે જૂનું જે પ્લેન હતું પ્લેનની અંદર ક્યાં ક્ષતિ રહી ગઈ અથવા ક્યાં અથડાયું હતું આ તમામ જે પુરાવા જે છે તે મેળવવાની કામગીરી છે તે તમામ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે। સાથે આવડી મોટી દુર્ઘટના અને આટલા લોકોના જ્યારે જીવ ગયા છે ત્યારે તમામ જે લોકો છે તેમાં એક દુઃખની લાગણી પણ જોવા મળી રહી છે। કેમેરામેન સારથી શાહ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।